નમસ્તે દર્શક મિત્રો, સ્વાગત છે તમારું તમારા ફેવરેટ શોમાં. એટલે આજે કંઈક વાત નથી કરવી મારે, પણ એક સવાલ પૂછવો છે. સવાલ બહુ જ સિમ્પલ છે, બહુ જ ઇઝી છે. સવાલ એવો છે કે મારી જેમ કોને કોને હમણાં એવું થઈ રહ્યું છે કે સરસ મજાનું સ્ટ્રીટ ફૂડ મળી જાય ને તો મજા આવી જાય. જલ્દી જલ્દી હાથ ઊંચા કરો ને મને કહો કે કોને મન થઈ રહ્યું છે. અરે યાર, યુક્તિ, મારે તો હાથ જ નથી. હું કેવી રીતે વાનગી બનાવું? રસોઈયા તને મોઢું પણ ક્યાં છે સ્ટ્રીટ ફૂડ ખાવા માટે? અરે હા, એ પણ વાત સાચી. તું તારી વાત રહેવા દે રસોઈયા. આઈ એમ ડેફિનેટલી શ્યોર કે આપણા જેટલા પણ દર્શક મિત્રો છે ને એ બધાએ હાથ ઊંચા તો કરી જ દીધા હશે. તો એક કામ કરીએ ને, સ્ટ્રીટ ફૂડની સાથે સાથે ફાર્મ હાઉસ સ્પેશિયલ વાનગી બનાવવા માટે બોલાવી લઈએ આપણા આજના શેફ દીપિકાને. તમારું ખૂબ ખૂબ સ્વાગત. હાય યુક્તિ, કેમ Hi, છે? દીપિકા. અને હાય રસોઈયો. હાય દીપિકા, હાઉ આર યુ? આઈ એમ ફાઇન. જોયું એને એક્સેન્ટમાં પૂછ્યું આવર્યું. રસોઈયા તું આમ બહુ હવામાં નથી ઉડતો? ના ભાઈ ના. જો તને જમવાનું બનાવતા નથી આવડતું, તને ખાલી ફક્ત ફાલતુના જોક્સ બનાવતા આવડે છે, તો દીપિકાને જે આવડે છે એમને કરવા દઈએ હવે. હવે જોકની વાત નીકળી છે તો જરા પૂછી લઉં હું. પૂછી લે ભાઈ, પૂછી લે. એવી કઈ વસ્તુ છે જેના પગ નથી તો પણ બહુ ચાલે છે? પવન, હવા, કહી દે ને ભાઈ તું. જો દીપિકા, યુક્તિની સૌથી વધારે શું ચાલે છે? બુદ્ધિ, જીભ. એ એની ચાલે છે ને વધારે. હા, રસોઈ તારો જોક ફેલ છે એવું ખબર છે તને? હા હા, એટલે આ જાણી જોઈને ફેલ કર્યો છે. બાકી ના રસોઈયો, આવું તું જો હમણાં બોલ્યો છે, દર્શક મિત્રો સાથે અહીંયા હોય ત્યારે બોલ્યો ને, તો તને સાચે સ્વિચ ઓફ કરી નાખશે. સારું સારું, ચાલો હવે મહેમાનને બોલાવો હો. હા હા હા, ચાલ. તો રસોઈયોના જોક્સ તો ચાલતા જ રહેશે, એને તો બકવાસ કરવાની આદત છે, પણ આપણે ફટાફટ બોલાવી લઈએ એ મહેમાનને જેમને પોતાના જીવનના પડકારોને સ્વીકારીને રસોઈને પોતાની તાકાત બનાવી દીધી છે. તો ચાલો બોલાવી લઈએ ઉમરેઠથી આવેલા કોમલબેન અને એમના પરિવારને. તમારું ખૂબ ખૂબ સ્વાગત. કેમ છો કોમલબેન? બસ મજામાં. મજામાં? અહીંયા આવીને કેવું લાગે છે? બહુ સરસ લાગ્યું. ખૂબ ખૂબ આભાર રસોઈ શોનો કે મને રસોઈ શોમાં બોલાવી. જે મારું એક સપનું હતું એ આજે હું પૂરું થયું છે. અરે વાહ, તમને કેટલી ખુશી થઈ રહી છે ને અમને દેખાઈ જ રહી છે. પણ તમારું સપનું પૂરું કરવા માટે તમારી સાથે કોણ કોણ આવ્યા છે? મારો દીકરો છે અને મારા જેઠાણી છે. અચ્છા, કેમ છો? તમને કુકિંગનો શોખ છે, તમને તો બિલકુલ બહુ જ હશે, પણ તમને બંનેને છે? મારા દીકરાને ખાવાનો શોખ છે. હા, એટલે તમારા બંનેનું કામ થઈ જશે ને. તમને કુકિંગનો શોખ છે એટલે શેફ સાથે તમે મસ્ત મજાની વાનગી બનાવી શકશો, એમને હેલ્પ કરી શકશો, એમની પાસે ટિપ્સ લઈ શકશો, અને આ બંનેને ખાવાનો શોખ છે તો એમને ખાવાનું પણ અહીંયા થઈ જશે. મસ્ત બધી જ વાનગીઓ ટેસ્ટ કરવા પણ મળી જશે. તો દીપિકા, તમે આજે શું બનાવવાના છો? તો સૌથી પહેલા આપણે બનાવવાના છે સ્ટ્રીટ ફૂડની એક ખૂબ જ યુનિક રેસીપી, અને જે સુરતની ફેમસ છે, લીંબુ ગોટા. ત્યાર પછી આપણે બનાવવાના છે ફાર્મ હાઉસ પર તમે એન્જોય કરી શકો એવી ચણા દાળ. ઓકે. અને ત્યાર પછી એકદમ ગરમીમાં આપણે કુલ કુલ કરી દઈએ એવું મેંગો મસ્તાની. તો દીપિકા, એમને બહુ જ મજા પડી જશે. Yes. તો હવે એક કામ કરો, તમે ફટાફટ જઈને બધી જ વાનગીઓની તૈયારી કરો. Yes. ત્યાં સુધી આપણા રસોડાનો રિવાજ છે કે રસોડાની રમત. તો શરૂ કરીએ રમત. શરૂ કરીએ રસોડાની રમત. ગેમ બહુ જ ઇઝી છે. હું તમને જેવું કહું ને એવું તમારે કરવાનું છે, પણ ફાસ્ટ. જેમ કે હું તમને એક્ઝામ્પલ આપું. જો હું કમર કહું ને તો બે હાથે તમારે તમારી કમર પકડવાની, તમારી જ આજુબાજુમાં કોઈની નહીં.
તો ચાલો શરૂ કરીએ ધ રસોઈ શો પાવર્ડ બાય અદાણી મસાલા, સ્વાદના સર્જકો. તો કોમલબેન, તમે જેમ કીધું એ પ્રમાણે કે તમે પણ કશેક ને કશેક રસોઈ સાથે જોડાયેલા છો, રાઈટ? અને આપણો આજે ધ રસોઈ શો છે એ તો રસોઈ ઘણી બધી રીતે શીખવે છે, અલગ અલગ રેસીપી થ્રુ અને અલગ અલગ વ્યક્તિઓ થ્રુ. હવે તો આપણે કહેવાય ને કે વાતો કરીને એવી રીતે શીખવીએ છીએ. તો પ્લીઝ કોમલબેન, તમે મને એ જણાવો કે તમને આજે આ રસોડે આવીને કેવું ફીલ થાય છે અને તમે કેટલા વર્ષથી ધ રસોઈ શો જોવો છો? હું લગભગ 2 વર્ષથી જોઉં છું. ઓકે. મારે રસોઈ શોમાં આવવાનું કારણ એક જ છે, મારે એક વખત જીવનમાં ટીવીમાં આવતું. અરે વાહ, લો તો થઈ ગયું ને તમારું સપનું પૂરું. તો આજે આપણે બહુ જ મજા કરવાના છે. ઓકે, એક સરસ મજાની વાનગી સુરત સ્પેશિયલ હું તમને આજે તમારી સાથે આજે મળીને બનાવવાની છું. તો એક્સાઇટેડ છો? એક્સાઇટેડ. ઓકે, તો શરૂઆત કરીએ, પછી આપણે બીજી ઘણી બધી વાતો કરવાની છે. હા, સુરત સ્પેશિયલ, તમે આ કોઈ દિવસ નામ સાંભળ્યું છે? લીંબુ ગોટા? ના. અરે રે, આઈ એમ શ્યોર તમે ઘણા બધાએ સાંભળ્યું જ હશે. તો આજે આપણે બનાવવાના છે લીંબુ ગોટા. એ તમે કહેવાય ને કે બટાકાવાળા હોય ને એને થોડું સિમિલર હોય, પણ એમાં એક થોડી અલગ ફ્લેવર હોય અને લીંબુનો એક પ્રોમિનન્ટ ટેસ્ટ હોય. તો એના માટે સૌથી પહેલાં આપણે છે ને ફ્રેશ મસાલો વાટી લઈએ. તો કોમલબેન, તમારા હિસાબે જ્યારે કોઈ પણ રેસીપીમાં ફ્રેશ મસાલો આપણે યુઝ કરીએ તો કેવું લાગે? એને રેસીપી એનો આખો સ્વાદ જ અલગ. યસ, કરેક્ટ. હા, તો બસ એટલે જ આપણે એક ફ્રેશ મસાલો આપણે પહેલાં તૈયાર કરી લઈએ. તો સુરતી છું એટલે સુરતનું લીલું લસણ તો ભૂલાય નહીં. હા, અત્યારે એટલું સરસ નહીં મળે, શિયાળા જેટલું સરસ નહીં મળે, પણ છતાંય હું લઈને આવી છું સ્પેશિયલી તમારા માટે. તો આપણે એડ કરી દઈશું. અત્યારે લગભગ આપણે 5 કપ જેટલું લીલું લસણ લઈએ છીએ. સાથે 2 ચમચી જેટલી કોથમીર એડ કરીએ છીએ. સાથે 1 મોટી ચમચી તલ લઈએ છીએ, સફેદ તલ. અત્યારે હું અહીંયા મોળા મરચાં લઉં છું, એટલે લગભગ 2 થી 3 જેટલા મોળા મરચાં લઈ લઈએ છીએ. 2 થી 3 કળી જેટલું લસણ લઈએ છીએ, સૂકું લસણ. 1 નાનો આદુનો ટુકડો એડ કરીએ છીએ. 1 ચમચી ખાંડ એડ કરીએ છીએ, એટલે ખાટા મીઠા એકદમ તીખા ચટપટા બહુ જ સરસ આ તૈયાર થશે. 1 ચમચી ખાંડ લઈએ છીએ અને અડધી ચમચી જીરું એડ કરીએ છીએ. સાથે સ્વાદ પ્રમાણે મીઠું, એને તો ભૂલાય જ નહીં. તો હવે આપણે એને અધકચરું ક્રશ કરી લઈએ. એકવાર ચેક કરી લઈએ. તો આવી રીતે અધકચરું રાખવાનું છે, એકદમ એને પેસ્ટ નથી કરી દેવાનું. તો મસાલો તો આપણો તૈયાર થઈ ગયો છે. તો હવે કોમલબેન, તમે મને એ જણાવો કે તમારા ફેમિલીમાં કોણ કોણ છે, એ લોકોને તમારી બનાવેલી રસોઈ ભાવે છે, કઈ ફેવરિટ એમની રેસીપી છે તમે જે બનાવો તેમાંથી? મારા ફેમિલીમાં હું ને મારો સન જ છે. દીકરો, મારા હસબન્ડ ગુજરી ગયા છે. ઓહ, કેવી રીતે? એટલે આવું શું થયું અને કેટલા સમય પહેલા એમનું એટલે આવી રીતે ડેથ થઈ? એમ 2020માં એમને અચાનક Okay. હૃદય રોગનો હુમલો આવવાથી એટેક આવ્યો હતો. અને તમારા દીકરાની ઉંમર શું છે અત્યારે? અત્યારે 26 વર્ષ. 26 વર્ષનો. ઓકે, તો તમે એક અત્યારે કહી શકો કે એના બાપ પણ છો, એક માં, બંનેનું તમે? બંનેનું કિરદાર હું નિભાવું છું. ઓકે, જ્યારે તમારા હસબન્ડનું આવી રીતે ડેથ થઈ, તો ત્યાર પછી એક અર્નિંગ સ્ત્રોત કહેવાય ને કે એકદમ જ જતો રહે. અચાનક આવી ગયો. હા, એટલે મને કાશું સૂઝતું જ નતું એકદમ. હા, ઓબ્વિયસલી, કારણ કે એક આપણું કહેવાય ને કે હસબન્ડ એવું હોય કે જે આપણું એ હોય ને આપણી પાછળ પીઠબળ અને પોતાના મનની વાત કહી શકીએ. છતાંય તમારે તો એકદમ સ્ટ્રોંગ રહેવાનું જ છે, કારણ કે તમારે દીકરાને એ રીતે કરવાનો હોય, એને પણ એક અલગ દુઃખ હોય, એટલે હેડ્સ ઓફ એમ. બહુ અઘરું છે એમ. બહુ જ સરસ. તમે જે આટલા આવી રીતે સ્ટ્રોંગ અત્યારે જે થઈ ગયા છો, તે વાત મને આજે રિયલમાં બહુ જ ગમી તમારી. સાથે સાથે આપણે રેસીપી પર પણ ફોકસ કરીએ, આપણે બનાવતા જઈએ, પછી બાકીની પણ વાત આપણે ઘણી બધી હજી કરવાની બાકી છે, રાઈટ? તો અત્યારે આપણે આજે મસાલો તૈયાર કર્યો છે, એને આપણે એક બાઉલમાં લઈ લઈએ.
હવે આપણે એની અંદર બાફેલા બટાકા એડ કરી દઈએ. અત્યારે મેં લગભગ 3 નંગ જેટલા બટાકા લીધા હતા અને એને બાફી લીધા છે. હવે બાકીના મસાલા કરી દઈએ. આપણે જ્યારે ક્રશ કર્યો મસાલો ત્યારે આપણે મીઠું એડ કર્યું હતું. 5 ચમચી હળદર લઈએ છીએ. અડધી ચમચી મરીનો પાવડર, કારણ કે જ્યારે તમે લીંબુ અને સાથે મરી એ બેનું કોમ્બિનેશન બહુ જ સરસ લાગે, એટલે મરીનો પાવડર લઈએ છીએ અડધી ચમચી. સંચળ પાવડર લઈએ છીએ અડધી ચમચી. અને સાથે લીધો છે રજવાડી ગરમ મસાલો, એ આપણે 1 ચમચી લઈ લઈશું. અડધી ચમચી ધાણા જીરું પાવડર. હવે આપણે બનાવીએ છીએ લીંબુ ગોટા, એટલે અંદર બહુ જ બધું લીંબુ આપણે એડ કરવાનું છે. લગભગ 2 મોટી ચમચી જેટલું લીંબુ આપણે એડ કરીશું. લીંબુ ગોટા બનાવીએ છીએ એટલે લીંબુ તો આપણે ભારોભાર રાખવાનું છે, એટલે ખાટા એકદમ આપણે તૈયાર કરવાના છે. મિક્સ કરી લઈએ અને મસાલો આપણે બનાવી લઈશું. તો કોમલબેન, તમે જેમ કીધું એ પ્રમાણે કે તમે ટિફિન બનાવો છો, એટલે કેવી રીતે કરો છો તમે? ક્યારથી શરૂઆત કરી એની અને એ તમને કેટલું હેલ્પફુલ થયું? મેં અત્યારે હમણાં લગભગ 3 મહિનાથી ચાલુ કર્યું છે ઓહ. ઘરેથી ટિફિન. એટલે બહુ જ સરસ કહેવાય કે તમે એક ઇન્કમનો સ્ત્રોત તૈયાર કરી દીધો. અને લગભગ તમે કેવી રીતે, એટલે કેટલા લોકોના ટિફિન તૈયાર કરો છો? અત્યારે તો કુલ 2 જ છે. એક Okay. સવારે છે, એક છોકરી જોબ પર જાય છે સવારે 8:30 વાગે. Okay. એ લઈ જાય છે, હાફ ટિફિન લઈ જાય છે અત્યારે. ઓકે. અને સાંજે એક ભાઈ જોબ કરે છે, એમને હું ખાલી ભાખરી શાક જોઈએ છે એટલે ભાખરી શાક આપું છું. અરે વાહ, સરસ. એટલે ઘર જેવું ખાવાનું એમને મળી જાય અને તમને પણ એક કહેવાય ને કે ઇન્કમ ઊભી થઈ જાય. એકદમ સાચી વાત છે. તો હવે આપણે આમાંથી ગોળા વાળી લઈએ. આપણે જે રેગ્યુલર બટાકાવાળા બનાવતા હોઈએ તેનાથી આપણે થોડા મોટા બનાવવાના છે. કમલબેન, આવી જ રીતે આપણે બધા ગોળા વાળી લઈએ. બોલ્સ વાળી લીધા છે. હવે આપણે બેસનનું ખીરું તૈયાર કરી લઈએ. 1 બાઉલ બેસન લઈએ છીએ. સાથે અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. અડધી ચમચી હળદર. 5 ચમચી હિંગ લઈએ છીએ. એને મિક્સ કરી લઈએ. અને હવે થોડું થોડું પાણી એડ કરીને આપણે થોડું ઘાટું ખીરું તૈયાર કરી લઈએ. બેટર બનાવી. હા, થોડું આવું ઘાટું જ ખીરું આપણે તૈયાર કરવાનું છે. બહુ પાતળું નથી કરી દેવાનું. ખીરું તૈયાર થઈ ગયું છે. હવે લગભગ 10 મિનિટ માટે આપણે એને રેસ્ટ આપીશું. હવે લીંબુ ગોટાની સાથે સર્વ કરવા માટે એકદમ તીખી એવી ચટણી તૈયાર કરી લઈએ. તો સૌથી પહેલા એની અંદર અડધો બાઉલ જેટલી કોથમીર એડ કરીશું. સાથે 2 થી 3 લીલા મરચાં લઈએ છીએ. આ તીખા લીલા મરચાં મેં અત્યારે લીધા છે. 2 થી 3 લસણની કળી લઈશું. અને એક નાનો આદુનો ટુકડો લઈએ છીએ. સાથે એની અંદર એક મીડિયમ સાઇઝનું ટામેટું એડ કરીએ છીએ. 1 મોટી ચમચી લીંબુનો રસ એડ કરી દઈએ. અડધી ચમચી સંચળ પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ. હવે આપણે પહેલા એને થોડું ક્રશ કરી દઈએ. તો એકદમ ખાટી અને તીખી, એકદમ ચટકારો આપી દઈએ એવી ચટણી તૈયાર થઈ ગઈ છે. કોમલબેન, ખીરું તૈયાર કર્યું હતું એને રેસ્ટ આપી દીધો છે અને તેલ પણ સરસ આવી ગયું છે. તો 1 ચમચી તેલ અંદર એડ કરી દઈએ. અને એને સરસ મિક્સ કરી લઈએ. કોમલબેન, બધી તૈયારી થઈ ગઈ છે. હવે આપણે આજે સરસ મજાના જે આપણે ગોળા વાળ્યા છે એને આપણે બેસનથી કોટ કરીને તળી લઈએ. બેસનમાં સરસ રીતે કોટ કરીને આપણે આને ગરમ તેલમાં લઈ લઈએ. લીંબુ ગોટાને આપણે મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર તળી લઈશું. તો
તો ગરમા ગરમ સરસ મજાના એકદમ ફ્લેવરફુલ લીંબુ ગોટા તળાઈ ગયા છે. આપણે એને કાઢી લઈએ. તો કોમલબેન સાચું કહેજો, તમને આ રેસીપી કેવી લાગી? બહુ જ સરસ લાગી, મને બહુ જ ગમી. થેન્ક યુ. તમે પણ ટ્રાય કરજો હવે, હા ને? ચોક્કસ. તો હવે આપણે સૌથી પહેલા જે ચટણી તૈયાર કરી હતી એકદમ તીખી તમતમતી, એને લઈ લઈએ, નીચે એડ કરી દઈએ. અને હવે આપણે આ જે લીંબુ ગોટા બનાવ્યા છે એ લઈ લઈએ એની પર. તો કોમલબેન તૈયાર થઈ ગયા છે એકદમ મસાલેદાર ચટાકેદાર લીંબુ ગોટા અને સાથે એકદમ સ્પાઇસી ચટણી. રેસીપી તો મેં આ બનાવી લીધી છે. હવે બાકીની રેસીપી હું તમારા માટે તૈયાર કરું ત્યાં સુધી તમે બેસો. અને તમે ત્યાં સુધી શું કરશો? જોઈ લો રસોઈ ટેલ્સ, અને ત્યાર પછી બ્રેક પછી આપણે જોઈશું આનો રીકેપ. રસોઈ ટેલ્સમાં આજે આપણે વાત કરવાના છીએ મેંગો મસ્તાની વિશે. મેંગો મસ્તાનીનું મૂળ મહારાષ્ટ્રના પુણે શહેરમાંથી માનવામાં આવે છે. ઉનાળાની સિઝનમાં મેંગોના જે વિવિધ ડેઝર્ટ્સ આપણે ખાતા હોઈએ છીએ ને, એમાં આજકાલ સૌથી વધારે પ્રચલિત મેંગો મસ્તાની છે. એનું એક મૂળ રીઝન એ છે કે મેંગો મસ્તાનીનો લુક ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ હોય છે. એના પર ડ્રાય ફ્રૂટ્સ, ટૂટી ફ્રૂટી અથવા તો ચેરીથી ગાર્નિશિંગ કરવામાં આવે છે, જેના કારણે એનો લુક એકદમ ઇન્ટરેસ્ટિંગ બની જાય છે, જે સોશિયલ મીડિયા વર્ધી છે. એટલે આજકાલ યુવાનો મેંગો મસ્તાની પીવાનું વધારે પ્રિફર કરે છે. મેંગો મસ્તાની એ ફક્ત એક પીણું નથી, પરંતુ ડ્રિંક પ્લસ ડેઝર્ટનું અનોખું કોમ્બિનેશન છે. તો દર્શક મિત્રો, મેંગો મસ્તાની વિશેની આ વાત તમને કેવી લાગી અમને ચોક્કસથી જણાવજો. વેલકમ બેક ટુ ધ રસોઈ શો, પાવર્ડ બાય અદાણી મસાલા, સ્વાદના સર્જકો. સુરતી સ્પેશિયલ લીંબુ ગોટા અને તીખી ચટણી તો બની ગઈ, પણ તમારે એનો રીકેપ જોવો છે ને, તો ફટાફટ રીકેપ જોઈ લો. સુરતી લીંબુ ગોટા બનાવવાની રીત. સૌપ્રથમ મિક્સર જારમાં લીલું લસણ, કોથમીર, સફેદ તલ, મોળા મરચા, સૂકું લસણ, આદુનો ટુકડો, ખાંડ, જીરું અને સ્વાદ મુજબ મીઠું નાખીને અધકચરું ક્રશ કરી લો. હવે એક મોટા બાઉલમાં આ મસાલો કાઢી લો અને તેમાં બાફેલા બટાકાને મેશ કરીને ઉમેરો. તેમાં હળદર, મરી પાવડર, સંચળ પાવડર, રજવાડી ગરમ મસાલો, ધાણા જીરું પાવડર અને 2 ચમચી લીંબુનો રસ ઉમેરી બરાબર મિક્સ કરી લો. તૈયાર થયેલા મિશ્રણમાંથી ગોળા વાળીને તૈયાર કરો. ખીરું બનાવવા માટે એક બાઉલમાં બેસન લો, તેમાં મીઠું, હળદર અને હિંગ ઉમેરી મિક્સ કરો. હવે તેમાં થોડું થોડું પાણી ઉમેરી ઘટ્ટ ખીરું તૈયાર કરી લો અને 10 મિનિટ આરામ આપો. ચટણી માટે મિક્સર જારમાં કોથમીર, લીલા મરચા, લસણ, આદુ, ટામેટું, લીંબુનો રસ, સંચળ પાવડર અને મીઠું નાખીને ક્રશ કરી લો. તૈયાર ખીરામાં 1 ચમચી ગરમ તેલ ઉમેરી મિક્સ કરો. હવે બટાકાના ગોળાને ખીરામાં કોટ કરીને ગરમ તેલમાં મીડિયમથી હાઈ ફ્લેમ પર તળી લો. ગરમા ગરમ લીંબુ ગોટાને તૈયાર કરેલી તીખી ચટણી સાથે સર્વ કરો. તૈયાર છે સુરતી લીંબુ ગોટા. વેલકમ બેક ટુ ધ રસોઈ શો, પાવર્ડ બાય અદાણી મસાલા, સ્વાદના સર્જકો. મસાલા છોલે કુલચા તો તમે વારંવાર ખાધા હશે, પણ આજે આપણે બનાવવાના છીએ મસાલા ચણાની દાળ. તો ચાલો ફટાફટ બનાવી લઈએ. તો દીપિકા, છોલે કુલચે તો આપણે ખાતા જોઈએ છે, એમાં પણ મસાલા છોલે તો આઈ થિંક બધાના બહુ જ ફેવરેટ હોય છે. Yes. તો આ મસાલા દાળમાં અલગ શું છે? એકચ્યુઅલી છે ને તે કહેવાય ને કે છોલેની થોડી પ્રોસેસ લાંબી થઈ જાય, પણ આજે મસાલા ચણા દાળ બનાવવાના છે એની પ્રોસેસ બહુ જ સિમ્પલ છે અને એકદમ આમ ઝટપટ કહેવાય ને કે તૈયાર થઈ જશે, તો પણ લાગશે એકદમ ફ્લેવરફુલ. હું બનાવી શકીશ ને? અરે ચોક્કસથી, કેમ નહીં બનાવી શકે? હું ઇન્સ્ટ્રક્શન તને આપીશ ને તો ચોક્કસથી બનાવી શકશે. ના, એટલે તમે એવું કીધું ને કે એકદમ ઈઝી છે, ઝટપટ બની જાય છે, એટલે મેં પૂછ્યું. બાકી આજે તો તમારે જ બનાવવાનું છે. યસ, ચોક્કસથી. શરૂઆત કરી દઈએ. સૌથી પહેલા મેં અહીંયા 1 બાઉલ જેટલી ચણાની દાળ લીધી હતી અને એને લગભગ 1 કલાક માટે પલાળીને રાખી છે. હવે આપણે એને બાફી લઈએ. પલાળેલી ચણાની દાળ કુકરમાં લઈ લઈએ. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ. અડધી ચમચી હળદર, 1 તજપત્તું લઈએ છે, 1 નાનો તજનો ટુકડો, 2 એલચી, થોડી આવી રીતે ખોલીને એડ કરી દઈએ અને 2 થી 3 લવિંગ લઈએ છે. પાણી એડ કરી દઈએ, લગભગ 2 બાઉલ જેટલું. ઓકે. એકવાર મિક્સ કરી દઈએ.
અને હવે કુકરને બંધ કરી લઈએ અને લગભગ 3 વિસલ થાય ત્યાં સુધી આપણે એને કુક કરી લેવાની છે. ઓકે હવે જ્યાં સુધી દાળ બફાય છે ત્યાં સુધી આપણે એક મસાલો તૈયાર કરી લઈએ. ઓકે. તો એના માટે અહીંયા એક ડુંગળી લઈએ છે, એ લઈ લઈએ મિક્સિંગ જારમાં. એને રફલી ચોપ કરેલી છે. સાથે 2 થી 3 લીલા મરચા, એક આદુનો ટુકડો લઈએ છે. ઓકે. અને સાથે 5 થી 6 કળી લસણ લઈએ છે. 5 કપ જેટલી કોથમીર લઈએ છે. અને થોડું મીઠું લઈને એને આપણે અધકચરું ક્રશ કરી લઈશું. ઓકે. જોઈ લઈએ. આવું એકદમ અધકચરું જ એને રાખવાનું છે, એકદમ એની પ્યુરે નથી કરી દેવાનું. કુકર થોડું ઠરી ગયું છે, ચેક કરી લઈએ. હા. આપણે પાણી નિતારી લઈએ. હા. દાળ સરસ બફાઈ ગઈ છે, તો હવે આપણે વઘાર કરી દઈએ. હા. 1 થી 1.5 મોટી ચમચી. ઓકે. તેલ ગરમ થાય એટલે આપણે અડધી ચમચી રાઈ લઈ લઈએ. રાઈ તતડે એટલે અંદર અડધી ચમચી જીરું લઈ લઈએ. સૂકા મરચાં એડ કરી દઈએ. અડધી ચમચી હિંગ લઈ લઈએ. અને સાથે આપણે આ જે ડુંગળી મરચાં એનો જે મસાલો તૈયાર કર્યો હતો એ લઈ લઈએ. ઓકે. છોલે આ રીતથી બનાવવા હોય તો બનાવાય ને? હા, તમે કરી શકો. આ સેમ રીતે તમે છોલે છે, રાજમા છે, એ બંને પણ બનાવી શકો. ઇવન જે પેલા વટાણા આવે, જે સફેદ વટાણા હોય, લીલા વટાણા હોય, એ બંનેને પણ બનાવો તો બહુ જ સરસ લાગે છે. ઓકે. એને સરસ રીતે સાંતળી લઈએ. હા. અત્યારે આપણે આવી રીતે થોડો અધકચરો મસાલો ક્રશ કર્યો છે, થોડી કોથમીર છે, ડુંગળી છે, એવી રીતે. પણ જો આ જ સ્ટેજ પર તમારે થોડી કોથમીર અને ફુદીનાની પેસ્ટ હોય ને, એકદમ આપણે ચટણી જેવું કરી દીધું હોય, તો એ પણ તમે સાંતળી શકો. તો એનો જે કલર છે ને તે થોડો અલગ આવે, થોડી ફ્લેવર એની અલગ આવે અને એ પણ બહુ જ સરસ લાગે. એટલે આમાં વેરિએશન તો આપણે આપણા હિસાબથી કરી જ શકીએ. યસ ડેફિનેટલી. અને ઇવન જો તમારે છે ને આવી રીતે અત્યારે ચણાની દાળથી બનાવીએ છીએ, તો એવી રીતે મગની દાળ છે, મગની ફોતરાવાળી દાળ છે, તો એ બધાને કરી શકો. અને ઇવન તમે આ જે અત્યારે તૈયાર થશે આવી રીતે મસાલા દાળ, તો તમે થોડી વધારે એને સીટી મરાવી દો. મગની દાળ છે કે એવી રીતે ફોતરાવાળી દાળ છે કે ઇવન આમ. અને ત્યાર પછી એને રાઈસ સાથે જો સર્વ કરો ને તો પણ બહુ જ સરસ લાગે. આખી એક અલગ જ ફ્લેવરની દાળ તૈયાર થઈ જાય. ઓકે. ઓકે. ડુંગળી સરસ આવી રીતે સતળાઈ ગઈ છે. હવે આપણે એની અંદર ટામેટા એડ કરી દઈએ. 1/2 કપ ટામેટા લઈએ છે, એને આવી રીતે ઝીણા સુધારી લીધા છે. જ્યારે આપણે દાળ બાફી હતી ત્યારે મીઠું એડ કર્યું, મસાલો ક્રશ કર્યો ત્યારે પણ એડ કર્યું, એટલે અત્યારે એકદમ ઓછું, થોડું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ. ઓકે. અને 5 ચમચી જેટલી હળદર લઈએ છે. હવે ટામેટા થોડા સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે કુક કરવાનું છે, એટલે એને આપણે ઢાંકી દઈએ. ઓકે. ચેક કરી લઈએ. હું આવી ગયો. આવ્યા તમે? યસ મેડમ. કેમ આવ્યા? જરા જોવા આવ્યો શું બની રહ્યું છે. અચ્છા, કેમ તને દૂરથી સુગંધ આવી ગઈ? ચલો તો આગળની પ્રોસેસ કરીએ. તું થોડી વાર શાંતિ રાખ. હવે આપણે આની અંદર બાકીના મસાલા કરી દઈએ. પણ એ પહેલા એક સવાલ પૂછું. આ મસાલા થઈ જવા દે, પછી આપણે વાત કરીએ. ઓકે. તો હવે 1/2 ચમચી ધાણા જીરું એડ કરીએ. 1 ચમચી ગરમ મસાલો લઈએ છે, રજવાડી ગરમ મસાલો. અને 1/2 ચમચી લાલ મરચું લઈએ છે. ઓકે. 5 ચમચી સંચળ પાવડર લઈએ છે. મસાલા બળી નહીં જાય એટલા માટે 1 કે 2 ચમચી જેટલું પાણી એડ કરીએ છે. ઓકે. અને હવે એને મિક્સ કરી લઈએ. હા. હવે આપણે આની અંદર એક ટ્વિસ્ટ આપવાના છીએ, કારણ કે આપણે આ જે દાળ છે તેને થોડી ટેંગી બનાવવાના છે. તો અત્યારે મેં કાચી કેરીની સીઝન હોય તો કાચી કેરીને મેં છીણી લીધી છે, તો એ એડ કરી દઈએ 2 મોટી ચમચી.
અને સાથે 1 કપ જેટલું પાણી પણ એડ કરી દઈએ અને એને મિક્સ કરી લઈએ. કાચી કેરી ના હોય તો શું લેવાય? કાચી કેરી ના તમે એડ કરવી હોય અથવા તો કાચી કેરીની સિઝન નથી તો એની જગ્યા પર તમે આંબલીનો પલ્પ થોડો એડ કરી શકો ખટાશ માટે. અને જો ઘણા લોકો એવું હોય કે આંબલી નહીં ખાતા હોય તો લીંબુનો રસ એડ કરી શકાય. ઓકે. પણ લીંબુનો રસ એડ કરો તો એ એકદમ છેલ્લે એડ કરવાનો છે. ઓકે. આ રસોઈઓને કેટલું સારું, એને મસાલાની સુગંધ ના આવે એટલે ખાંસી ના આવે, છીક ના આવે. બરાબર ને? યસ. બરાબર છે, વાત સાચી. હવે એક સવાલ પૂછી દઉં? હા પૂછી લે, તારાથી રહેવાશે નહીં ને. એક પઝલ છે, તેનો જવાબ આપજો હો. ઓકે. પીળું છું પણ સોનું નથી, રસોઈમાં આવું રોજ, નાની નાની દાણાવાળી. બતાવો હું કોણ? હા તો દીપિકાને આવડે જ રસોઈઓ, થોડુંક તો સમજી વિચારીને લાવું તું પઝલ. દાળ. પીળી છું, નાની છું, રસોઈમાં રોજ વપરાવું છું, તો દાળ કેવી રીતે હોય? દાળ પીળી પણ હોય, નાની પણ હોય, રોજ રસોઈમાં વપરાતી પણ હોય. સોરી, માફ કરી દે, કહી દે ને તું જ. રસોઈઓ હળદર? ના, સોરી. હું અત્યારે આની પર ફોકસ કરું કારણ કે હું બહુ જ ખરાબ છું. એટલે ના ના, રસોઈ બનાવવામાં તો બહુ સારા છો તમે. આઈ નો, પણ આ પઝલમાં મજા નહીં આવતી. રસોઈઓ કંઈક મજા આવે એવું પૂછ. અરે આ મજા આવે એવું તો છે. અત્યારે શું બનાવો છો તમે? દાળ. હા તો ચણાની દાળ જ છે જવાબ. તો તે કેમ મને ના કીધું? એની સાથે રહું છું ને તો થોડું આમ. ચાલો હું અહીંયા ફોકસ કરું. આ સરસ રીતે મિક્સ થઈ ગયું છે. હવે આપણે આ જે દાળ બાફીને રાખી છે એ અંદર એડ કરી દઈએ. ઓકે. હવે તમે કન્સિસ્ટન્સી થોડી તમારી રીતે એડજસ્ટ કરી શકો. તમારે થોડું પાણીવાળું એવી રીતે રાખવું હોય તો એવી રીતે, અને થોડું થીક ગ્રેવી રાખવી હોય તો બહુ વધારે પાણી નથી એડ કરવાનું. હું પાછું બીજું અડધો કપ જેટલું પાણી એડ કરું છું. ઓકે. અને એને સરસ રીતે મિક્સ કરી દઈએ. તો રસોઈઓ તે જેમ એક પઝલ પૂછીને એમ તારી માટે મારી પાસે એક સવાલ છે. અરે પૂછ પૂછ, બધા જવાબ છે મારી જોડે. પાક્કું? અરે હા, મારું પ્રોસેસર હાલ કામે લગાડી દઈશ. વિચારી લે હો. અરે બોલ બોલ તું બિંદાસ. તો આપણે કોઈને મારીને ભાગી જઈએ અને ભાગતા ભાગતા ટીંગ અવાજ આવે તો એને શું કહેવાય? હું આ બધામાં નથી. પણ વિચારો ને. સોરી. મારીને ભાગી જઈએ અને પછી ટીંગ અવાજ આવે, એને શું કહેવાય? જરા પ્રોસેસર કામે લગાડવા દો મારું. આટલી બધી પ્રોસેસ ને નાટકો ના કરી, સીધો સીધો જવાબ કહી દે. પંચિંગ. અરે યાર, સિમ્પલ જવાબ છે. શું? ઘંટડી. ના રસોઈઓ. લે, મારું ડેટાબેઝ તો આ કે છે, તો શું છે જવાબ? માર્કેટિંગ. ઓ માય ગોડ. માર્કેટિંગ. હા હા, મને તો જવાબ ખબર જ હતો. હા, મને નહીં ખબર હતી એટલે તો હવે એવું કહેશે કે ચેક કરતો હતો. એનો પેટન્ટ ડાયલોગ છે ને કે મને તો જવાબ ખબર હતી, હું તો ટ્રાય કરતો હતો કે તમને ખબર છે કે નહીં, એવું જ ને? હા. વાહ. તું ભાઈ જા, પહોંચી જા ચાર્જિંગ સ્ટેશન પર, નહીં તો દીપિકા તને સ્વિચ ઓફ કરી દેશે. નહીં તો હું તને ભાગવા પણ નહીં દેશે ને પછી મારીશ તો અવાજ નહીં આવે તને. ટિંગ. આવજો. તું હા, ના આવતો આવજો. પાછો. હા. સરસ મિક્સ થઈ ગયું છે. હવે ફક્ત 1 થી 2 મિનિટ માટે આપણે એને ઢાંકીને કુક થવા દઈએ. ઓકે. દાળ કુક થાય છે ત્યાં સુધી આપણે કુલચાને શેકી લઈએ. ઓકે. તમે કુલચાને બટર અથવા તો ઘી બંનેમાંથી કશામાં પણ શેકી શકો છો. અત્યારે આપણે થોડું ઘી લઈએ છે, ઓકે. થોડું લાલ મરચું લઈએ છે, થોડી કોથમીર, એને સરસ ફેલાવી લઈએ. યસ. અને હવે આ કુલચાને અંદર લઈ લઈશું અને બંને સાઈડથી એને સરસ રીતે શેકી લઈએ. ઓકે. કુલચા સરસ શેકાઈ ગયા છે, એને કાઢી લઈએ. હા. દાળ જોઈ લઈએ. એકદમ સરસ મજાની દાળ તૈયાર થઈ ગઈ છે. અત્યારે આપણે થોડી આવી રીતે એને થીક જ રાખી છે, બહુ ગ્રેવી નથી કરી.
પણ હા, મેં જેમ કીધું એ પ્રમાણે કે જો તમારે રાઈસની સાથે ખાવી હોય તો તમે થોડી હજી વધારે ગ્રેવી કરી શકો છો. અને જ્યારે તમે એને કુક કરો, સીટી મારો જ્યારે, તો એને થોડું વધારે કુક કરવાનું છે, એટલે થોડી મસી થઈ જાય, થોડી આખી હોય તો બહુ સરસ લાગે ખાવામાં. ઓકે. હવે એને સર્વ કરી દઈએ. તો ગરમા ગરમ મસાલા દાળને અત્યારે આપણે કુલચા સાથે સર્વ કરીએ છીએ. હા. તો યુક્તિ, એકદમ ટેસ્ટી એવી મસાલા દાળ તૈયાર છે. એ કુલચા સાથે બહુ જ સરસ લાગે છે. પણ જો તમને કુલચા નહીં પસંદ હોય ને, તો તમે જે આપણા ઘરે પરાઠા બનતા હોય તેની સાથે અથવા તો ભાખરી સાથે પણ એ તમે એન્જોય કરી શકો છો. તો તૈયાર છે મસાલા દાળ. મસાલાથી ભરપૂર એવી ચણાની દાળ બનીને તૈયાર છે. આનો રીકેપ જોવો હોય તો એના માટે થોડી રાહ જોવી પડશે, કારણ કે આપણે સૌથી પહેલા જોઈશું મેજિક મંત્ર. જો તમે ઘરે પનીર બનાવો છો અને તે રબર જેવું ચવડ થઈ જાય છે કે જલ્દી તૂટી જાય છે, તો આ મેજિક મંત્ર તમારા માટે જ છે. સૌથી પહેલી અને મહત્ત્વની ટીપ: પનીર બનાવવા માટે હંમેશા ફૂલ ફેટ દૂધ જ વાપરવું. દૂધ ઉકળે એટલે તરત જ તેમાં લીંબુ કે વિનેગર નાખવાની ઉતાવળ ના કરો. ગેસ બંધ કરી દૂધને 2 મિનિટ ઠંડુ થવા દો. આનાથી પનીર સોફ્ટ બનશે. બીજી સિક્રેટ ટીપ: દૂધ ફાડવા માટે તમે જે લીંબુનો રસ કે વિનેગર વાપરો, તેમાં સરખા ભાગે પાણી ઉમેરીને જ દૂધમાં નાખવું. ડાયરેક્ટ ખાટી વસ્તુ નાખવાથી પનીર હાર્ડ થઈ જાય છે. દૂધ ફાટી જાય અને લીલું પાણી અલગ થઈ જાય એટલે તરત જ તેને ગાળી લો અને તેના પર ઠંડુ પાણી રેડો, જેથી લીંબુની ખટાશ નીકળી જાય અને પનીરની કુકિંગ પ્રોસેસ અટકી જાય. અને છેલ્લી ખાસ ટીપ: પનીરને સેટ કરવા માટે જ્યારે તમે કપડામાં બાંધો ત્યારે તેની ઉપર કોઈ વજનદાર વસ્તુ જેવી કે લોઢી કે દસ્તો માત્ર 20-25 મિનિટ માટે જ રાખો. જો લાંબો સમય વજન રાખશો તો પનીરનો બધો જ ભેજ ઉડી જશે અને તે ડ્રાય થઈ જશે. પનીર સેટ થઈ જાય એટલે તેને ઠંડા પાણી ભરેલા બાઉલમાં ફ્રીઝમાં રાખશો તો તે 2-3 દિવસ સુધી તાજું અને નરમ રહેશે. ટ્રાય કરજો અને મને ચોક્કસથી જણાવજો. મેજિક મંત્ર તો જોઈ લીધો. હવે રીકેપ જોવા માટે છે ને થોડી રાહ જોવી પડશે, કારણ કે સમય થયો છે એક બ્રેકનો. પણ જો આ બ્રેક વગરનો રીકેપ તમારે જોવો હોય કે આખો એપિસોડ બ્રેક વગર જોવો હોય, તો તમને ખબર છે ને ક્યાં જોવાનો? યસ, જીઓ હોટસ્ટાર પર. વેલકમ બેક ટુ ધ રસોઈ શો, પાવર્ડ બાય અદાણી મસાલા, સ્વાદના સર્જકો. મેજિક મંત્ર તો જોઈ લીધો, પણ આજે આપણે જે મસાલા ચણાની દાળ બનાવી છે ને, એની સાથે કુલચાનું કોમ્બિનેશન તો તમારે અવશ્ય ટ્રાય કરવું જોઈએ. પણ આ દાળ બનાવવા માટે રીકેપ જોવો પડશે ને, તો પહેલા રીકેપ જોઈ લો. મસાલા ચણા દાળ બનાવવાની રીત: સૌથી પહેલા એક બાઉલ ચણાની દાળને લગભગ 1 કલાક માટે પલાળી રાખો. કુકરમાં પલાળેલી ચણાની દાળ, સ્વાદ મુજબ મીઠું, અડધી ચમચી હળદર, 1 તમાલપત્ર, 1 તજનો ટુકડો, 2 એલચી, 2-3 લવિંગ અને 2 બાઉલ પાણી ઉમેરીને મિક્સ કરો. કુકરનું ઢાંકણ બંધ કરી 3 વિસલ વાગે ત્યાં સુધી દાળને બાફી લો. દાળ બફાઈ જાય પછી વધારાનું પાણી નિતારી લો. હવે એક મિક્સિંગ જારમાં સમારેલી ડુંગળી, લીલા મરચાં, આદુનો ટુકડો, લસણની કળીઓ, કોથમીર અને થોડું મીઠું ઉમેરી અધકચરું ક્રશ કરી લો. પ્યુરી નથી કરવાની. એક કઢાઈમાં 1.5 ચમચી તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અને જીરું ઉમેરો. રાઈ જીરું તતડે એટલે તેમાં સૂકા લાલ મરચાં, હિંગ અને તૈયાર કરેલો ડુંગળી મરચાંનો અધકચરો મસાલો ઉમેરી સાંતળી લો. મસાલો સંતળાઈ જાય પછી તેમાં ઝીણા સમારેલા ટામેટાં, સ્વાદ મુજબ મીઠું અને થોડી હળદર ઉમેરી ટામેટાં સોફ્ટ થાય ત્યાં સુધી ઢાંકીને ચડવા દો. ટામેટાં ચડી જાય પછી તેમાં ધાણા જીરું, ગરમ મસાલો, લાલ મરચું પાવડર અને સંચળ પાવડર ઉમેરો. મસાલા બળી ન જાય તે માટે 1-2 ચમચી પાણી ઉમેરી મિક્સ કરો. હવે તેમાં ખટાશ માટે 2 મોટી ચમચી કાચી કેરીનું છીણ અને 1 કપ પાણી ઉમેરી બરાબર મિક્સ કરો. તૈયાર ગ્રેવીમાં બાફેલી ચણાની દાળ ઉમેરો અને જરૂર મુજબ અડધો કપ પાણી ઉમેરી 1-2 મિનિટ ઢાંકીને કૂક થવા દો. બીજી બાજુ તવા પર થોડું ઘી, લાલ મરચું અને કોથમીર ઉમેરીને કુલચાને બંને બાજુથી સરસ શેકી લો. તૈયાર ગરમા ગરમ મસાલા ચણાને કુલચા અથવા પરાઠા સાથે સર્વ કરો. તૈયાર છે મસાલા ચણા દાળ. બસ, તો હવે સમય થઈ ગયો છે શેફ સ્પેશિયલ રેસિપીનો. અને તમને એવું થતું હશે કે ફક્ત આટલી સામગ્રીમાંથી દીપિકા આજે એવું તો શું બનાવવાની છે, પણ આજે હું બનાવવાની છું પૂનાનું એકદમ ફેમસ ડ્રિંક. યસ, એટલે કે મેંગો મસ્તાની. બહુ જ બેઝિક ઇન્ગ્રેડિયન્ટ્સ છે અને એકદમ ઝટપટ બની જશે અને પીવામાં તો એ બહુ જ મસ્ત લાગે છે. તો ચલો શરૂ કરી દઈએ.
અને આજકાલ તો જ્યારે પણ તમે સોશિયલ મીડિયા ઓપન કરો તો તમને ઘણી બધી ટ્રેન્ડિંગ રેસિપીઝ જોવા મળતી જ હોય છે. તો આ પણ એમાંની જ એક ટ્રેન્ડિંગ રેસિપી છે પૂનાની સ્પેશિયલ મેંગો મસ્તાની. સૌથી પહેલાં આપણે મિક્સિંગ જારની અંદર એકદમ સરસ મજાની હાફૂસ કેરી લઈ લઈશું, કારણ કે તમને તો ખબર જ છે કે જ્યારે પણ ડેઝર્ટની વાત આવે ને તો આઈ ઓલવેઝ પ્રિફર હાફૂસ કેરી. તો બસ હાફૂસ કેરીને આપણે કટ કરી લઈએ. મેંગોના પલ્પને આપણે મિક્સિંગ જારમાં લઈ લઈએ. ઉનાળો હોય અને સાંજનો સમય હોય, રાતનો સમય હોય, ડિનર પછીનો, તો બાળકોથી લઈને મોટા દરેકને છે ને આમ કંઈક ઠંડુ ઠંડુ ખાવાનું મન થતું હોય, તો ત્યારે તમે આ ડ્રિંક બનાવી શકો છો. આ બેઝિકલી એવું નથી કે એકદમ પાતળું ડ્રિંક હોય, કારણ કે આ થોડું થીક બનશે. તમે થીક શેકની રીતે પણ એને લઈ શકો છો. એટલે તમે પીને ખાવો કે ખાઈને પીવો એ તમારા પર છે. હવે સ્વીટનેસ માટે આપણે ખાંડને એડ કરીશું. તમે તમારી પ્રમાણે મીઠાશ વધારે કે ઓછી કરી શકો છો. અત્યારે લગભગ આપણે 2 થી 3 ચમચી જેટલી ખાંડ લઈએ છીએ. હવે ઠંડો ઠંડો વેનીલા આઈસ્ક્રીમ એડ કરીશું. અત્યારે હું 1 સ્કૂપ આઈસ્ક્રીમ લઈ રહી છું. અને હવે ઠંડુ દૂધ એડ કરી દઈએ. લગભગ 2 કપ જેટલું અત્યારે હું દૂધ એડ કરું છું. ધેટ્સ ઇટ. બસ હવે ખાલી આપણે આને ચર્ન કરી દેવાનું છે એન્ડ યોર મેંગો મસ્તાની વિલ બી રેડી. ચેક કરી લઈએ એન્ડ ટાડા! આપણે આને બહુ પાતળું નથી કરવાનું, આપણે થોડું એને થીક જ રાખીશું. નાવ ઇટ્સ સર્વિંગ ટાઈમ. હવે બેઝિકલી મેંગો મસ્તાનીમાં છે ને ડ્રાય ફ્રૂટ્સ અને તૂટી ફ્રૂટી અને એના લેયર્સ કરવામાં આવે છે, અને સાથે વેનીલા આઈસ્ક્રીમને પણ એડ કરવામાં આવે છે સર્વિંગ વખતે. તમે ઈચ્છો થોડું એને વધારે, તમારે આમ કહેવાય ને કે એને રિચ બનાવવું હોય તો ઘરની જે ફ્રેશ દૂધની મલાઈ હોય તે પણ તમે એડ કરી શકો છો. અને હા, મેંગોનો ઉપયોગ કરીને ફક્ત મેંગો મસ્તાની નહીં, પણ તમે બીજું ઘણું બધું આમાંથી પ્રિપેર કરી શકો છો. જેમ કે હું તમને બહુ જ સરસ આઈડિયા આપું છું. મેંગોના મોટા મોટા પીસીસ કરી લેવાના છે. એને એરટાઇટ કન્ટેનરમાં તમારે એને સરસ રીતે રાખીને ત્યાર પછી એને ફ્રોઝન કરી દેવાના છે. અને બસ પછી જ્યારે પણ તમને કંઈક ઠંડુ ખાવાનું મન થાય ને તો એ મેંગોના પીસીસ છે એને બહાર લાવવાના છે, એટલે ફ્રીઝમાંથી બહાર કાઢી લેવાના છે, ફ્રીઝરમાંથી બહાર કાઢી લેવાના છે. ત્યાર પછી આવી રીતે તમારી પાસે જે મિક્સિંગ જાર હોય એની અંદર એને લઈ લેવાના છે. સ્વીટનેસ માટે તમે મધ એડ કરી શકો, અથવા તો સાકર એડ કરી શકો, અથવા તો તમારે કશું નથી એડ કરવું તો એઝ ઇટ ઇઝ એને ફક્ત ચર્ન કરી લેવો. ચર્ન કરશો ને તો એક સોર્બે જેવું તૈયાર થઈ જશે. અને ત્યાર પછી એને તમે સર્વિંગ પ્લેટમાં લઈ લો. ઉપરથી થોડું તમે એની ઉપર ફ્રેશ મલાઈ એડ કરી શકો છો, ડ્રાય ફ્રૂટ્સ એડ કરી શકો છો, મેંગોના બીજા પીસીસ એડ કરી શકો છો. અને આહાહા, પંગ જેવી તમે આમ ખાઓ ને, આમ ઘોડો ખાતા હોય ને એવી રીતે તમને મજા આવશે, પણ મેંગો ફ્લેવરનો. આ મેંગો શેક તૈયાર થઈ ગયું છે, તો હવે ફટાફટ આપણે એને સર્વ કરી દઈએ. અરે રસોઈયો ક્યાં રહી ગયો? લાવ જલ્દી, ગ્લાસ લાવ, જલ્દી જલ્દી દોડ. ચલો એ ગ્લાસ આપે ત્યાં સુધી બીજું પણ તમને કહી દઉં કે રોજ રોજ તો મેંગો મસ્તાની તમને ખાવામાં એમ થાય કે ક્યાં સુધી રોજ રોજ ખાઈએ, રાઈટ? તો બીજા પણ તમે આવી રીતે થીક શેકના ઓપ્શન્સ વિચારી શકો છો. તમારે શું કરવાનું છે, ડ્રાય ફ્રૂટ્સને આવી રીતે ગરમ પાણીમાં સોક કરીને રાખવાના છે. કાજુ, બદામ, કિશમિશ છે, ખજૂર છે, અંજીર છે, એ બધાને ગરમ પાણીમાં એક વખત સરસ રીતે સોક કરીને રાખો. ત્યાર પછી એનો પલ્પ તૈયાર કરી દો. તમે એની અંદર સાકર એડ કરી શકો છો, અને એ પલ્પને છે ને તે તમારે આઈસ ક્યુબ્સ બનાવીને એને સ્ટોર કરી દેવાના છે. અને પછી એનો જે પલ્પ તૈયાર થાય એમાંથી તમારે આઈસ ક્યુબ્સ બનાવીને એને સ્ટોર કરી રાખવાના છે. પછી જ્યારે પણ તમને મન થાય, રાત્રે એવું થાય કે કંઈક ઠંડુ ઠંડુ પીવું છે, તો આઈસ ક્યુબ્સમાંથી 2 કે 3 આઈસ ક્યુબ્સ તમે મિક્સિંગ જારમાં એડ કરી લો. દૂધ એડ કરી દો, અને થોડું ઓછું દૂધ એડ કરજો. તમે ઈચ્છો તો વેનીલા આઈસ્ક્રીમ એડ કરી શકો છો. થેન્ક યુ સો મચ રસોઈયો. હા, તમારા માટે આ ગ્લાસ લઈને આવ્યો. હવે સૌથી પહેલા નીચે થોડા મેંગોના પીસીસ એડ કરી દઈએ. થોડા કાજુ, બદામ, પિસ્તા સાથે એડ કરીશું તૂટી ફ્રૂટી. 1 સ્કૂપ વેનીલા આઈસ્ક્રીમ. હવે એડ કરીશું મેંગો થીક શેક. ઉપર એડ કરીશું પાછું વેનીલા આઈસ્ક્રીમ.
મેંગોના પીસીસ, કાજુ, બદામ, પિસ્તા અને તૂટી ફ્રૂટી. તો સરસ મજાનું મેંગો મસ્તાની તૈયાર છે. એસી, ફેન કે કુલર તમને છે ને બહારથી ઠંડક આપશે, પણ જો તમને શરીરમાં અંદરથી ઠંડક જોઈતી હોય ને તો તમારે આ જ પીવું પડશે. તો ચાલો ફટાફટ આનો રીકેપ પણ જોઈશું, પણ એ પહેલા લઈશું એક નાનકડો બ્રેક. વેલકમ બેક ટુ ધ રસોઈ શો, પાવર્ડ બાય અદાણી મસાલા, સ્વાદના સર્જકો. શેફ સ્પેશિયલ રેસીપીમાં સરસ મજાનું મેંગોનું એક ડેઝર્ટ બનાવ્યું જે પુણે સ્ટાઇલ છે. એટલે આ ડેઝર્ટ ખાવા માટે તમારે છેક પુણે નહીં જવું પડે, પણ ઘરે બેઠા તમે બનાવી શકો છો. તો એનો રીકેપ જોઈ લો. મેંગો મસ્તાની બનાવવાની રીત. સૌપ્રથમ હાફૂસ કેરીને છોલીને તેના ટુકડા કરી લો. એક મિક્સર જારમાં કેરીના ટુકડા લો. તેમાં જરૂર મુજબ ખાંડ, 1 સ્કૂપ વેનીલા આઈસ્ક્રીમ અને ઠંડુ દૂધ ઉમેરો. હવે આ બધું બરાબર મિક્સરમાં ક્રશ કરી લો. ધ્યાન રાખો કે આ મિશ્રણ થોડું ઘટ્ટ હોવું જોઈએ. પીરસવા માટે 1 ગ્લાસ લો. તેમાં સૌથી નીચે થોડા કેરીના ટુકડા, ડ્રાય ફ્રૂટ્સ અને તૂટી ફ્રૂટી ઉમેરો. તેના પર 1 સ્કૂપ વેનીલા આઈસ્ક્રીમ મૂકો. હવે તૈયાર કરેલું મેંગો શેકનું મિશ્રણ ગ્લાસમાં રેડો. છેલ્લે ઉપરથી ફરીથી થોડો વેનીલા આઈસ્ક્રીમ, કેરીના ટુકડા, ડ્રાય ફ્રૂટ્સ અને તૂટી ફ્રૂટીથી ગાર્નિશ કરો. ઠંડી ઠંડી મેંગો મસ્તાની પીરસવા માટે તૈયાર છે. તો સૌથી પહેલા આ મેંગો મસ્તાની ગરમીમાં એકદમ ઠંડુ ઠંડુ કરી દેવા માટે, પછી કોમલબેન આપણે જે સાથે મળીને બનાવ્યા તે લીંબુ ગોટા, અને ત્યાર પછી છે આ મસાલા ચણા દાળ અને કુલચા. તો ચાલો હવે હું તમને સર્વ કરી દઉં. બધી ડિશિસ મેં સર્વ કરી દીધી છે, તો પ્લીઝ તમે ટેસ્ટ કરીને કહો. ચણા દાળ ખૂબ જ સરસ બનાવી છે. Thank you. અને કુલચા પણ ખૂબ સારા છે. થેન્ક યુ. સ્પાઇસ ખાવા માટે ટેવાયેલા છે એટલે તમારા લીંબુ ગોટા પણ બહુ ફાઇન છે. થેન્ક યુ, થેન્ક યુ. કોમલબેન, તમને કેવું લાગ્યું? બહુ જ સરસ. લીંબુ ગોટા ખૂબ જ ટેસ્ટી છે. એની સાથે ચટણી ખાવાથી બહુ જ ટેસ્ટ લાગે, સારું લાગે છે. થેન્ક યુ. ટેસ્ટમાં બહુ જ સારું લાગે. પછી છેલ્લે આ મેંગો મસ્તાની પણ તમારે ટ્રાય કરવાની છે. યસ. સર, તમને કેવું લાગ્યું? ચણાની દાળ મેડમ એકદમ સરસ બનાવી. થેન્ક યુ. ઉનાળાની ગરમીમાં ઠંડક આપે તેવું તમારું આ બહુ જ સરસ છે. યસ, થેન્ક યુ. તમે પણ જરૂર ટ્રાય કરજો. ચોક્કસ. તીખું ખાધા પછી આ મેંગો મસ્તાની ખાઈને ખરેખર Yes. કુલ થઈ ગયા. અરે વાહ. એટલે જ મેં તમને કીધું કે છેલ્લે આ ટ્રાય કરજો. તો ઓવરઓલ કેવું લાગ્યું તમને? ત્રણેય વાનગીઓ કેવી લાગી? તીખી વસ્તુ પણ ખૂબ સરસ છે અને એની ઉપર મેંગો મસ્તાની પણ ખરેખર બહુ મજા આવી ગઈ ખાવાની. પ્લીઝ એન્જોય. જો તમે પણ કોમલબેન અને એમના પરિવારની જેમ આ રસોડે આવવા માંગતા હો, બહુ જ બધી મસ્તી મજા કરવા માંગતા હો, તો ખબર છે ને શું કરવાનું? તમારી સ્ક્રીન પર આપેલી ડિટેલ્સ પર અમારો સંપર્ક કરો અને મહેમાન બનો ધ રસોઈ શોના. અને હા, આ એપિસોડ કે આના સિવાયના બીજા કોઈ પણ એપિસોડ ગમે ત્યારે જોવા હોય ને તો તમે જીઓ હોટસ્ટાર પર જોઈ શકો છો, ભૂલતા નહીં. કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ. પિનકોડ 380054. ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.